We must not cut the trees. We must not leave the class until the bell rings. You must not park your car here. We must respect our elders. Friends, analyze the sentences that I spoke. મિત્રો આ બધા sentences ની અંદર મેં strong possibilities, necessities કે obligations દર્શાવેલા છે. Yes friends, આપણે વાક્યની અંદર દબાણ, ફરજિયાતપણું, કાયદાકીય ફરજો અથવા તો પ્રબળ શક્યતાઓ છે એને રજૂ કરવા માટે મોડલ ઓક્સિલરીઝ મસ્ટ નો ઉપયોગ કરીએ છીએ. Must is a very useful modal auxiliaries which can be used in a sentence to show strong possibility, to emphasize necessities, or to show obligation or law, regulation or any duty. Okay friends, in this video we are going to learn the various uses of modal auxiliaries must. Please watch this video till the end and stay connected with me. Thank you. Okay friends, must. The modal auxiliaries must is really useful in English grammar. We use must to show express obligation, compulsion or duty, means to show any law or regulations. મિત્રો must એક એવું મોડલ ઓક્સિલરીઝ છે કે જેને વાક્યમાં યુઝ કરવાથી ફરજિયાતપણું, અમુક દબાણ, કાયદાકીય ફરજ, અમુક ચોક્કસ નિયમો કે જેનું પાલન કરવું જ જોઈએ એવી બાબતો આપણે દર્શાવી શકીએ છીએ. અને પહેલાના વિડિયોમાં આપણે should ના પ્રયોગો જોયા હતા. should પણ એક ઉપયોગી મોડલ ઓક્સિલરીઝ છે. should દ્વારા અમુક ક્રિયા કરવી સલાહનીય છે અથવા તો અમુક ક્રિયા કરવી જોઈએ એવો એક ભાવ આપણે રજૂ કરી શકીએ છીએ. જ્યારે એ જ વાક્યમાં ફરજિયાતપણું આવી જાય, દબાણ આવી જાય, અનિવાર્યતા આવી જાય ત્યારે આપણે વાક્યમાં should ની બદલે must વાપરીએ છીએ. આવી રીતના વાક્યની અંદર કમ્પલ્શન કે વાક્યની અંદર ઓબ્લિગેશન અથવા તો એની લોફુલ ડ્યુટી છે એને રજૂ કરવી હોય કે જેને અચૂકપણે અનિવાર્યપણે કરવી જ જોઈએ એવી બાબતો રજૂ કરવા માટે આપણે વાક્યની અંદર સબ્જેક્ટની સાથે must નો યુઝ કરીએ છીએ. એટલે આપણે કહી શકીએ કે must means જોઈએ જ, જોઈએ જ. આવો જે આપણે સ્ટ્રેસ મૂકવા માંગીએ છીએ કે આ ક્રિયા કરવી જ જોઈએ, આ ક્રિયા થવી જ જોઈએ એવું ભાર મૂકવા માટે વાક્યની અંદર આપણે must નો પ્રયોગ કરીએ છીએ. તો પહેલો પ્રયોગ છે to show or express obligation, compulsion એટલે કે ફરજિયાતપણું, duty એટલે કે ચોક્કસ અનિવાર્ય ફરજ, law or regulations અમુક કાયદાકીય ફરજો છે, કાયદાકીય નિયમો છે એને રજૂ કરવા માટે આપણે વાક્યમાં must નો પ્રયોગ કરીએ છીએ. Like we must drive to the left. We must drive to the left. આપણે ડાબી બાજુએ વાહનો ચલાવવા જોઈએ because it is the law and we must follow it. આપણે એનો પાલન કરવું જ જોઈએ. This is the law, this is the rule that must be followed. એટલે વાક્યની અંદર આપણે શું વાપરશું? must. પણ આપણે કોઈ સલાહ દેવી છે, અમુક કાર્ય કરવું સલાહભર્યું છે, પછી એ કાર્ય છે એ થાય કે ન થાય એ કરનાર ઉપર ડિપેન્ડેબલ છે તો આપણે ત્યારે should વાપરીએ છીએ. દાખલા તરીકે you should drive very carefully. You should drive carefully. વાહન ધ્યાનથી ચલાવવું જોઈએ. That is advisable. But here this is the rule, this is the duty that we must drive to the left. આપણે ડાબી બાજુએ ગાડી ચલાવવી જોઈએ. Like for next example, the students must come to school in uniform. વિદ્યાર્થીઓ છે એ સ્કૂલે યુનિફોર્મમાં જ આવશે. So this is the rule,
this is the compulsory duty, so we use must. Next example, we must respect the elders. આપણે વડીલોને માન આપવું જ જોઈએ, તો એક આપણી ફરજ છે, એક પ્રકારનું અનિવાર્યતા છે. તો આવી રીતના વાક્યની અંદર આપણે અનિવાર્યતા, ફરજ, અમુક બાબત કરવી અનિવાર્ય છે, એને રજૂ કરવી હોય તો આપણે વાક્યની અંદર must નો પ્રયોગ કરીએ છીએ. So friends, this is the first use. We use must in the sentence to show some obligation, some compulsion, some duty that is related to law or regulation. In such circumstances we use must. ગુજરાતીમાં જોઈએ જ એવો આપણે સ્ટ્રેસ દેવો હોય વાક્યમાં, ત્યારે આપણે સેન્ટેન્સની અંદર મોડલ ઓક્સિલરીઝ must નો પ્રયોગ કરીએ છીએ. આ સિવાય must છે એના ઘણા અનેક વિવિધ પ્રયોગો છે. So let's learn them. Okay friends, the next use of must is to show emphasize necessity or show prohibition or forbidden activities. Means અમુક અનિવાર્યતા રજૂ કરવા માટે અમુક કાર્ય અથવા તો અમુક ક્રિયા ચોક્કસપણે થવી જ જોઈએ, અનિવાર્ય છે, એના વિના ચાલે તેમ છે જ નહીં, અથવા તો અમુક મનાઈ કરવા માટે અમુક વસ્તુ છે એને ખાસ ટાળવી જ જોઈએ, એવી બાબત આપણે રજૂ કરવી છે, ત્યારે વાક્યમાં આપણે must નો પ્રયોગ કરીએ છીએ. અને ખાસ કરીને show prohibition or forbidden activities, અમુક વાક્ય છે, અમુક ક્રિયાઓ છે થવી ન જ જોઈએ, એના માટે આપણે must not નો પ્રયોગ કરીએ છીએ. To show emphasize necessity or show prohibition or to show forbidden activities. To understand this rule clearly, let's have some examples. આપણે કોઈ વ્યક્તિ છે એ બીમાર છે, તો એને ડોક્ટર છે એને અનિવાર્ય સલાહ આપશે. દાખલા તરીકે, you must stop smoking. It is really bad for you. It is really bad for you. Now the doctor gives advice to the person who is really ill. So it is the necessity, unavoidable necessity, that he must quit smoking, otherwise it will be really harmful to him. So here we put emphasis on the advice. At particular situation we use must in the sentences. To show prohibition or forbidden activities, આપણે કોઈ બાબતની મનાઈ કરવાની છે, આપણે કોઈ ક્રિયા ન જ થવી જોઈએ એવું એક મનાઈ કરવાની છે, તો એના માટે પણ સેન્ટેન્સની અંદર must not નો પ્રયોગ કરીએ છીએ. દાખલા તરીકે, you must not park your car here. તમે અહીં તમારી કાર પાર્ક કરી શકશો નહીં, because it is prohibited, it is forbidden activity, and it is the rule that you must follow. અનિવાર્યતા છે, અનિવાર્યતા છે એને રજૂ કરવા માટે વાક્યની અંદર આપણે must નો પ્રયોગ કરશું. દાખલા તરીકે, the students must not leave the hall until the bell rings. પરીક્ષા ખંડની અંદર સ્પષ્ટ સૂચનાઓ છે કે જ્યાં સુધી સમય પૂરો ન થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓ છે એ ક્લાસરૂમ છોડી શકશે નહીં, છોડવો ન જોઈએ. So this is a forbidden or prohibited activity, and that can be expressed by using modal auxiliaries must with the subject. Must is a strong modal auxiliaries, and that is used particularly in the sentences to give stress to some advisable activities, to put emphasis on some activities. Means something must not be done, something must be done. In such situations, whenever we want to put some stress over some activities, or we want to give some advice that must be followed, in such situations we use must. So this is the second use of must.
to emphasize necessity or show prohibition or forbidden activities. You must not smoke here. You must not smoke here. તમે અહીંયા સ્મોકિંગ કરી શકશો નહીં. We read such kind of sentences outside any public place, in the public places, outside the theater or in the railway station. So these are all the informations that we read here and now. This shows that these are the forbidden activities and that we must not do such activities at some places. So friends, this is the second most useful use of must. Must can also be used to show some possibilities. You know that possibility means શક્યતા. વાક્યની અંદર શક્યતા રજૂ કરવા માટે થઈ અને ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ નો યુઝ થાય છે. And I have already explained you there are so many models that can be used to show possibility in the sentences according to the measurement of the possibility of these activities. Means જે વાક્યની શક્યતા છે એ શક્યતાના ભાવના આધારે શક્યતા કેવી છે એના આધારે આપણે જુદા જુદા પ્રકારના મોડલ ઓક્સિલરીઝ નો યુઝ કરીએ છીએ. So here we can also use must in the sentence to show some strong possibility based on the present circumstances. Means if we come to any conclusion by the surrounding circumstances and we want to express some strong possibility, in that situation we use must. Let's learn it. Okay friends, to show possibility in the sentence we use modal auxiliaries, and you know that modal auxiliaries are specially used to derive some special meaning in the sentences. We learned tenses and we know that tenses are useful to show the time and the nature of the activities. But tenses have one weakness, and that is they can only show the fact. Means they can't show any kind of special meaning in the sentences. In such situation, we use different modal auxiliaries according to the meaning we want to show in the sentence. Tenses છે એના દ્વારા માત્ર ને માત્ર હકીકત છે એને રજૂ કરી શકાય છે, પણ વાક્યની અંદર જુદા જુદા પ્રકારના ભાવ રજૂ કરવા હોય તો એના માટે આપણે મોડલ ઓક્સિલરીઝ નો પ્રયોગ કરીએ છીએ. શક્યતાનો ભાવ રજૂ કરવા માટે થઈ અને ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ નો યુઝ થાય છે. કેન, મે, માઇટ, કુડ, વુડ, ઘણા બધા મોડલ ઓક્સિલરીઝ છે એનો યુઝ થાય છે. એમાં મસ્ટ છે એના દ્વારા પણ આપણે પોસિબિલિટી રજૂ કરી શકીએ છીએ, શક્યતા રજૂ કરી શકીએ છીએ. કેવી પોસિબિલિટી? સ્ટ્રોંગ પોસિબિલિટી, અતિ પ્રબળ શક્યતા. પ્રબળ શક્યતા. જ્યારે શક્યતાનો ભાવ છે અતિ પ્રબળ હોય, we have some proof there about that activity, and based on those proof we come to any conclusion and we assume that something must be happening at this time or something must have happened. To show such kind of possibilities we use must in the continuous form as well as in finished or perfect form. મિત્રો, શક્યતા અત્યારે કોઈ ક્રિયા છે એ થઈ રહી હોવી જોઈએ જ એવો પ્રબળ શક્યતા છે એને રજૂ કરવા માટે આપણે મસ્ટ છે એનું કન્ટિન્યુઅસ ફોર્મ વાપરીએ છીએ. મીન્સ મસ્ટ પ્લસ બી અને ક્રિયાપદનું પ્રેઝન્ટ પાર્ટિસિપલનું ફોર્મ. એવી જ રીતે જ્યારે આપણે કોઈ પૂર્ણ ક્રિયા છે જે ઓલરેડી પૂરી થઈ ગઈ છે, but we don't know about that activity, so we just want to make some assumption. At that time we use must to show strong possibility in that sentence. પૂર્ણ ક્રિયા છે એની શક્યતા રજૂ કરવા માટે must ભેગું have અને ક્રિયાપદનું past participle ભૂતકૃદનનું રૂપ યુઝ કરીએ છીએ. દાખલા તરીકે આપણે આવી રીતના કહીએ કે the light is on. The light is on. લાઇટ છે એ ચાલુ છે. એના ઉપરથી આપણે કન્ક્લુઝનમાં આવી શકીએ કે he must be reading in his room. લાઇટ ચાલુ છે,
આપણે આ માગેથી જોતા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ રૂમમાં વાંચતો જ હોવો જોઈએ. We can't see him reading, but we just want to make some assumption. At that time, we want to show some possibility, strong possibility. So we use the continuous form of modal auxiliaries must. He must be reading in his room. Sometimes the air is really cool. ઠંડો પવન હોય તો એના ઉપરથી આપણે એક એવા તારણ ઉપર આવીએ છીએ કે ક્યાંક વરસાદ પડતો જ હોવો જોઈએ. તો આપણે એને લખશું કે it must be raining somewhere. It must be raining somewhere because of the present circumstances. We have come to the conclusion and we saw the possibility, strong possibility that it must be raining somewhere. કોક જગ્યાએ વરસાદ પડતો જ હોવો જોઈએ. We have the proof. Why? Because the air is really cool and that is the very strong proof and that shows that something must be happening somewhere. તો આવી રીતના કોઈ ક્રિયા ચાલુ હોવી જ જોઈએ એવું પ્રબળ શક્યતા છે એને રજૂ કરવા માટે must નો પ્રયોગ થઈ શકે છે કન્ટિન્યુઅસ ફોર્મમાં. એવી જ રીતના કોઈ ક્રિયા પૂર્ણ છે તો એના ઉપર આપણે શક્યતા રજૂ કરવી, પ્રબળ શક્યતા રજૂ કરવી છે પ્રૂફ ઉપરથી. આપણી પાસે કોઈ પ્રૂફ છે, વેલિડ પ્રૂફ છે તો એના ઉપરથી આપણે પ્રબળ શક્યતા રજૂ કરવી છે તો મસ્ટ હેવ પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મનો આપણે યુઝ કરીએ છીએ. દાખલા તરીકે he looks very happy, અતિશય ખુશ દેખાય છે. he must have got any good news, ગમે એને સારા સમાચાર મળ્યા જોવા જોઈએ. અતિશય ખુશ દેખાય છે તો કે આપણે જે શક્યતા છે પ્રબળ છે પૂર્ણ ક્રિયા એને સારા સમાચાર મળ્યા જ હોવા જોઈએ. તો આવી પ્રબળ શક્યતા રજૂ કરવા માટે થઈ અને must એની ભેગું have અને V3 એટલે કે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ must નો આપણે યુઝ કરીએ છીએ. દાખલા તરીકે the roads are wet here. અહીંના રસ્તા બધાય ભીના છે. So we show the possibility that આપણે એવી શક્યતા રજૂ કરીએ છીએ કે it must have rained here. અહીં વરસાદ પડ્યો હોવો જોઈએ. So this is the strong possibility that we want to express in the sentence. So at this time we use must to show that possibility. So friend, these are the uses of must. Must is a strong model that is used in the sentence to put some stress over the activity, to give some strong advice, to show necessity, to show obligation, compulsion, and to show some strong possibility regarding any continuous activities or any finished activities. So friends, I hope that now you could understand the uses of must as a modal auxiliaries, and now it's your turn to use the modal auxiliary must in your sentences and create some sentences in which you can use must as a modal auxiliaries, and by this way you can learn the uses of modal auxiliaries in your sentences. So friends, here I come to the end and I hope you would like this video very much. Please share, like and subscribe my YouTube channel. Thank you very much.